ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? પણ હું મજામાં નથી, કેમ કે આજે મેં બહુ જ લેટ ઉઠી. એના લીધે મારાથી વિશ્વાની સ્કૂલે પણ ના મોકલાઈ. રાતે મને સૂતા 2-3 વાગી ગયા હતા. એના લીધે મને આજે બહુ જ લેટ થઈ ગયું. તો સવારે ઉઠીને મેં સૌથી પહેલાં ચા અને રોટલી બનાવી. અને જો આજે તો ઘર પણ બરાબર મસ્ત કરી દીધું છે. હું સ્પેશિયલ મારા પ્લાન્ટને જોવા માટે આ બાજુ આવી. મને અચાનક જ મારા પ્લાન્ટ જોવાનું મન થઈ જાય કે કેવા થયા હશે, શું થયું હશે. સારું લાગે એને જોઈને, મને બહુ જ સારી ફિલિંગ આવે. તો મેં થોડી વાર મારા પ્લાન્ટને આ રીતના જોયા કરું છું. મજા આવે મને જોવામાં કે કેટલો ગ્રોથ થયો, શું થયું. પાણી અને એમને પાણી નાખું ને તો પણ મને બહુ જ સારું લાગે. તો એક બાજુ મેં થોડું શાક હતું તો એ લઈ લીધું અને ચા રોટલી અને શાકનો જે ટેસ્ટ હોય ને, બેસ્ટ. મારા ઘરે મારા પિયરમાં બધાને આ જ આદત હતી. અમે બધા આવી રીતના જ કરીએ, એટલે મને એવું જ ભાવે. અને ત્યાર પછી મેં ફરીથી મારા પ્લાન્ટને જોવા માટે બહાર આવી ગઈ કે કેવા લાગે છે. સરસ લાગે, મને બહુ ગમે છે. હવે મેં થોડા પ્લાન્ટ બીજા લાવવાની છું, પણ જે દુકાનથી મેં લાવું છું તો અહીંયા હજુ નવા આવ્યા નથી. આજે તો સવારમાં એસી સર્વિસવાળા ભાઈ પણ આવી ગયા હતા. મારી ફ્રેન્ડે બોલાવ્યા. એ મને કે તું પણ કરાવી લે. સ્ટાર્ટિંગમાં અત્યારે 500 રૂપિયા ચાર્જ કરે છે, પછી ઉનાળો આવશે તેમનો ચાર્જ વધી જશે. તો આ રીતના એમને ક્લીન કરવા માટે આ સરસ મજાનું કવર પહેરાવી દીધું છે. ને એક બાજુ એ લોકો સરસ સર્વિસ આપે. 500 રૂપિયામાં આખું એસીને ખોલીને મસ્ત ક્લીન કરે. તો મજા આવે, એમ સારું કુલિંગ આવે. ને આ જો સાંજે આ ઘઉંની સેવ પણ આવી ગઈ છે. અમારા સોસાયટીમાં એક આંટી આપે છે. 120 રૂપિયા કિલો પૂંજા માટે મંગાવી હતી. અને ત્યાર પછી બપોરનું જમીને હવે સાંજની ચાની તૈયારી કરી દીધી હતી. તો સરસ મજાની ચા બનાવી દીધી. વિશ્વાની ટ્યુશન મોકલી દીધી. અને ત્યાર પછી અમે ચા પીવા બેઠા. તો મેં એમ વિચારતી હતી કે આજે સાંજે પૂજા કરવા જવાનું છે, તો મારે એના માટે નારિયેળને એવું લેવા પણ જવાનું હતું. તો ફટાફટ ચા પી અને નહીં કાઢું અને નહીંને જ બધો સામાન લેવા જાઉં, જેથી કરીને 7 વાગ્યાનું મુહૂર્ત છે એ તો લેટ ના થાય. તો ફટાફટ અમે ચા પી લીધી અને ત્યારબાદ અમે જવા માટે નીકળી ગયા. પણ આદિ સૂઈ ગયો હતો એટલે એને થોડો વેઇટ કરવો પડ્યો અમારે. તો ત્યાર પછી હું ઉપર ગઈ કે થોડું ક્લીન પણ કરવાનું હતું. તો એસી સર્વિસ તો થઈ જાય, પણ ત્યાર પછી જે રૂમની સાફ સફાઈ કરવાની આવે ને, એટલી કંટાળાજનક લાગે ને. ભલે એ લોકો કવર પહેરાવે, પણ થોડું પાણી તો નીચે પડી જ જાય, જેના લીધે બહુ જ ગંદુ થઈ જાય. તો ફટાફટ મેં સૌથી પહેલાં ગેલેરી ધોઈ અને ત્યાર પછી રૂમમાં કચરા પોતું કર્યું કે ગેલેરીમાં પાછું મારે જવું ના પડે. તો મેં એમ વિચારું છું કે મારા વિડીયો જે હું બનાવું છું તેમાં મને કંઈક નવું કરવું જોઈએ. મારે ટ્રાવેલિંગને બધું જ હું ધીરે ધીરે ચાલુ કરીશ, પણ અત્યારે મને થોડી વાર લાગશે સેટ થતાં. તો પ્લીઝ સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી હું મારા વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું. તો હવે અમે નીકળી ગયા છીએ પૂજાનો સામાન લેવા માટે. કાલે હું થોડી સામગ્રી તો લઈ જ આવી હતી, પણ થોડું બાકી રહી ગયું હતું. તો હું ને મારા હસબન્ડ અમારા સામેના કોમ્પ્લેક્સમાં લેવા ગયા. ફટાફટ લઈને પાછા આવ્યા તો પૂજા ચાલુ થઈ ગઈ હતી. તો ફટાફટ ઘરે ગયા અને થાળી તૈયાર કરી દીધી. ત્યાર પછી મેં ને મારી ફ્રેન્ડ આવી ગયા પૂજા કરવા માટે. આ વખત હોળીમાં અમે માતાજીને પ્રે કરી છે. જોઈએ માતાજી મને સપોર્ટ કરે છે કે નહીં. તો એ તો સપોર્ટ કરશે, તમે પણ સપોર્ટ કરજો. તમારા બધાના સપોર્ટથી મને ખૂબ જ મદદ રહેશે. તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ.